હું આવી હતી હમણાં રસોડામાં અને આ રસોડાનું સામાન છે બધો, કેમ કે આજે 9 દિવસ થયા માતાજીને દેવી ભાગવતને, એટલે આપણે ઇન્ટરવ્યુ તો ખબર નહીં પણ હું એક તમને ખાલી બતાવું ઝલક કે અમારા ડાંગર પરિવારની ઝલક કેવી હતી એ ખાલી જોઈ લેજો એટલે તમને સમજમાં આવશે. અને આ રસોડાનું છે બધું આખો, તો હું બતાવું છું તમને. અમારા ભાઈઓ બધા ઉભેલા છે અને આટલો મોટો રસોડો જો, આમાં કેટલા આવ્યા છે, કોઈ ભક્તો, કોઈ સંતો, કોઈ મોટા મોટા મહંતો આવ્યા, અમારા જેવી નિયાણીઓ આવ્યું હશે, એમાં કોઈ દેવી થઈને આવ્યા. બધાના એક જેવા રૂપ ન હોય એટલે કોઈનામાં આપણે રૂપ ભગવાનનું જોઈ શકીએ, તો આવા બધા તૈયારી છે. અને આપણે હવે ભાઈને જરાક પૂછીએ. હલો ભાઈ, જય મોમાઈમાં, કેમ છો બધા? આ તમારે જ્યારે આયોજન થયો તો તમને કેવો આનંદ હશે આનું આયોજનનું? આનંદની વાત જ ન કરો. તો પહેલાં તો સમસ્ત મારા રાજનસરિયા ડાંગર પરિવારનો ખૂબ હૃદયપૂર્વક આભાર માની છે. બધા ભાઈઓ છે. આજથી અમારે જ્યારે કંથા 1.5 મહિના પહેલાં નક્કી થયેલા કે આનંદનો એટલો ઉત્સવ હતો કે જેનું વાત જ એમ વાત જ જોતા કેરા રૂડો અવસર આવે, કેરે રૂડો અવસર આવે અને કેરે આપણે માતાજીનો પ્રસંગ આપણે ઉજવીએ. તો માતાજીનો પ્રસંગ તો હવે ઉજવાઈ ગયો. આજે 9 દિવસ પૂર્ણવત એટલે કાલે આપણે પોથી માની લેશું. અને પોથીમાં એવો થાય કે ઘણીવાર એવો થાય આપણને કાંઈ ખબર નથી, જે શાસ્ત્રી વાંચતા હતા એમનું આજે જે સાંભળ્યો આપણે, તો એમનું જે સાંભળીને આપણાને બી આંસુ આવ્યા. 100% એનું કારણ છે કે આ બધી વ્યાસપીઠ વસ્તુ પણ એવી છે કે વ્યાસપીઠ વસ્તુ એવી છે કે તમે એમાં 10 દિવસ તો આપણે કોઈ મતલબ નથી સાંભળી શકતો પૂરો. 10 દિવસ સાંભળે તો આખો માણસનો આખો નિવાસ થઈ જાય. પણ આ વ્યાસપીઠના વક્તા કોઈ બી શાસ્ત્રી હોય, એમ નાનકાથી મોટા, એના મુખેથી જે વાણી નીકળેલી અમુક શબ્દ એના મનમાં ઉતરી જતા હોય તો એનું ઘણું બધું કલ્યાણ થઈ જતું હોય છે. અને એવો જ અમારા બહુ જ રૂડા શાસ્ત્રી શ્રી સાગર મહારાજ શાસ્ત્રી અને અમારા 10 દિવસ અમે બહુ વાણીનું રસપાન કરાયો અને બહુ એટલે બહુ એવી આનંદ આવી કે 10 દિવસ અમારા કેમ ધનમનથી નીકળી ગયા. અમને બહુ એટલે બહુ આનંદ થયો વસ્તુનો. તો જેવો તમને આનંદ છે એવો અમને બહેનોને બી આનંદ હતો. અને આ તો એક આપણે માનું આંગણું કહી શકીએ કે માના આંગણામાં આવ્યો તો આપણાને આનંદ થવું બી જોઈએ. સમસ્ત પરિવાર દ્વારા જે રાજનસરિયા ડાંગર પરિવાર દ્વારા જે આજ શ્રીમદ દેવી ભાગવત કંથાનું જે આયોજન કરેલું ઘરાણા ગામે, એમાં 13 તારીખને સંતવાણી થઈ હતી. સંતવાણીમાં કલાકાર ગોપાલભાઈ સાધુ અને દલસુખભાઈ પ્રજાપતિ અને સાહિત્યકાર અમારા ગણેશભાઈ આહિર હતા, એચવી સાઉનો સત્વારે. એમાં પણ પરિવાર દ્વારા બહુ જ એક પૈસાનો વરસાદ કર્યો અને 22 થી 23 લાખ રૂપિયાની જે ઘોર થઈ, એટલે અમારો રૂડો પરિવાર અને બહુ આયોજન બહુ સારું થયું. તો આપણે હવે કાલે એક હજી પ્રોગ્રામ આપણું બાકી છે. કાલે પ્રોગ્રામ એના વિશે બધા કાલે લાસ્ટ દિવસ અમારે પહેલા તો સમજો ને કે ગામ જમણવાર છે અને એમાં રાજનસરિયા ડાંગર પરિવારના અમે 3 કલાકારો છે. કલાકારો તો બેન અમારા પરિવારમાં ઘણા બધા છે, પણ અમારા એક ગુજરાતની પણ ઘણા બધા રાજ્યોમાં એક મારા મોટા કુટુંબમાં મોટા બાપાનો દીકરા થાય મહાદેવભાઈ આહિર એ છે. એમની સાથે હું મહેન્દ્ર આહિર પણ છું. એક અમારા બાજુના અમારા પરિવારના જંગી ગામના રામજીભાઈ ડાંગર, એટલે અમે 3 ભાઈઓ થઈ અને દાંડિયા રાસની કાલે અમે રમઝટ બોલાવશું. કાલે ટાઈમિંગ બી બતાવી દો જરાક. એટલે ના ટાઈમિંગ સમજો ને કે અંદાજે લગભગ 2 થી 2:30 વાગે આ કાર્યક્રમ ચાલુ થશે અને અંદાજે સાંજે 7, 7:30 વાગે કાર્યક્રમ પૂર્ણ થશે. તો હવે જો દાંડિયા રાસનું કાલે પ્રોગ્રામ છે. મહાદેવભાઈ આહિર, મહેન્દ્રભાઈ આહિર, રામજીભાઈ આહિર, અને એ અમારા પરિવારના જ કહેવાય ને કે દીકરા કે ભાઈઓ જે કહીએ એ પરિવારના જ છે. અને કાલે આપણાને રમઝટથી રમાડશે. કેમ કે એક વસ્તુ એવી છે કે ઘણીવાર એવો થાય ને કે આપણે આનંદમાં કાંઈક ભૂલી જતા હોઈએ, પણ કાલની વસ્તુ એવી છે કે આ વસ્તુ તો આપણે ક્યારે ભૂલશું જ નહીં. દાંડિયા રાસ તો ક્યારે પણ ન ભૂલે. એનું કારણ છે એક તો આપણે આહિર કુળ છીએ. આજ કૃષ્ણ ભગવાન સાક્ષાત જ આપણે આંગણે મોટો થયો હોય અને એમાં રાસ ઉત્સવ ન હોય તો પછી કાર્યક્રમ ઘણું ટકા અધૂરો રહી જતો હોય. 100% સાચી. એટલે આપણે મા પાસે હવે પ્રાર્થના કરીએ. અને મારો ડાંગર પરિવાર એટલે હું બી આમ કહીએ ને હોંશથી બોલી શકું કે એક પરિવાર એવો છે કે પરિવાર વગર આપણે કાંઈ કરી ન શકીએ. અને આ પરિવાર એવો છે કે એક લાકડી કે ને માણસ કે ને એક લાકડીના ટેકે ઊભા રહીએ. તો અમારા ભાઈઓ બધા એવી રીતે છે અને એમની સેવા તો હું વધારે વખાણ નહીં કરી શકું, પણ એમની સેવા અમે જોઈને તો મારે બીજાને બી કહેવાનું મન થાય કે ભાઈ હું જ્યાં ગઈ હતી ને મારા પિયરમાં, ત્યાં મુંબઈમાંનું મંદિરમાં ત્યાં દેવી ભાગવત હતી અને એમની જે સેવા જોઈને, તો આ સેવા જોઈને કદાચ જે આવ્યા હશે મારા ઘરે મહેમાન, અહીંયા આંગણામાં મહેમાન આવે ને, મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય, એ આવ્યા હશે તો એમનો આનંદ કેવો હશે? જેમનો એમનો આનંદ એવો છે તો એનો આનંદ તો વધારે હોય ને. તો એક તો મારી વાત સાંભળો, માતાજીની અમારે આપણે કુળદેવીમાં મુંબઈની એક અમારા પરિવારમાંથી એની પણ બધામાંથી એક મોટી કૃપા એ છે કે આજ એટલો બધો સમજો ને કે હવામાન આગાહી દ્વારા જે કરવામાં આવી હતી વાવાઝોડાની અને વરસાદની અને પવનની,
સમજો ને કે આજુબાજુના ગામડામાં બધે વરસાદ હતો, પવન હતો, પણ મારી માની એટલી મોમાની દયા થઈ ગઈ કે અમારા પરિવારના આયોજનમાં હજી સુધી 1 રૂપિયાનું નુકસાન નથી થયું અને 1 રૂપિયા કોઈ સાંટો નથી આવ્યો એમ. એટલે માતાજી કને અમે બહુ પ્રાર્થના કરી હતી બધે ભાઈઓએ, અને એટલો બધો હળીમળીને અમે કામ કર્યું તો ખબર ન પડી અમારે પરિવારને, ડાંગર પરિવારને કે 10 દિવસ અમારા કેમ નીકળી ગયા એમ. એટલે માતાજી કને એવી જ પ્રાર્થના કરી, જેવો આવવાનું આયોજન કર્યો આ આયોજન અમે કરતા રહેશું ને પરિવારમાં સુખ શાંતિમાં દેજો, એવી માતાજી કને અમે પ્રાર્થના તો અમે બી નિયાણી બી એવી જ પ્રાર્થના કરીએ કે મુંબઈમાં ને એવો કહી કે અમારો ડાંગર પરિવાર હે ને આવા નવા કામ કરતો રહે ને અમને આવી રીતે બોલાવતો રહે. અમને તો બોલાવે પણ જે કે ને ભગવાનના રૂપથી જે આવતા હોય એમને બી બોલાવે. તો આપણે મા પાસે પ્રાર્થના કરીએ. તો બોલો મોમાય માત કી જય.
કચ્છવાસીનું લોકસંગીતનું વિશ્વપિતા કહેવાય. ઘણા વર્ષોથી એમને આ લોક સંસ્કૃતિ જાળવી રાખી છે અને રમેશભાઈ મારા ગુરુ અને બાપ સમાન કહેવાય. રમેશભાઈને એક વખત તાળીઓથી વધાવી લો. ખૂબ ધન્યવાદ રમેશભાઈનો. જય હો. રમેશભાઈ સાથે ગાતા હોય અને બહુ મોજ મિત્રો અલગ હોય.
રિક્વેસ્ટ કરીએ છીએ કે એક આટો મારે ક્ષેત્રે જાઓ.
ધણાઈનો
When